પોરબંદરના ખાડવાવાર વિસ્તારમાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. પોરબંદરના ખાડવાવાડ વિસ્તારમાં સોની બજારમાં રહેતો અને બોટની ઝાડ બનાવવાની કામગીરી કરતો ભાવેશ હરજી કોટિયા નામનો યુવાન શુક્રવારે બપોરે ઝેરી દવા પી લેતા સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેના પરિવારજનોએ મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે ભાવેશના લગ્નને 14 વર્ષ થયા છે અને તેને સંતાનમાં 12 વર્ષ અને 7 વર્ષના પુત્ર તથા પુત્રી પણ છે. ભાવેશની પત્ની ભારતીબેન છેલ્લા 6 માસથી 2 બાળકોને લઈને માવતરે રીસામણે બેઠા છે અને ભરણ પોષણનો કેસ પણ કર્યો છે અને બનાવના દિવસે ભાવેશ તેના બાળકોને મળવા સાસરા પક્ષના ઘરે ગયો ત્યારે ત્યાં ભાવેશની પત્ની અને શાળાએ તેને બાળકો સાથે મુલાકાત કરવા દીધી ન હતી. ઉલટાનો ધમકી આપી કાઢી મૂક્યો હતો. આથી તેને લાગી આવતા ખીજડી પ્લોટ નજીક ઝેરી દવા પી લીધી હતી, જેનાથી પરિવારના સભ્યો પણ અજાણ હતા. તેને સારવાર માટે ખસેડ્યા બાદ પરિવારજનોને જાણ થતાં હોસ્પિટલે દોડી આવ્યા હતા. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાવના પગલે ચકચાર મચી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ છે કમલેશ હરજીભાઈ કોટિયા. હું છું ભાવેશભાઈ હરજીભાઈ કોટિયાનો ભાઈ છું. મારા ભાઈના આજથી 14 વર્ષ પહેલાં મેરેજ થયા હતા અને એમના વાઈફ અત્યારે 1 વર્ષ પહેલાં એમના ઉપર ભરણ પોષણનો કેસ કરેલો હતો અને પછી એમને પોતે જ સમાધાન કરી અને એ આવતી રહી અને પાછા એના 6-8 મહિના પછી પાછા મારા ભાઈ ઉપર ભરણ પોષણનો કેસ કરેલ છે. અને કાલે એવી ઘટના બની હતી કે મારા ભાઈ એના સનને મળવા ગયા હતા એમના ઘરે. ઠીક છે, મળવા ગયા હતા એટલે મારો ભાઈને એમના સનને મળવા ન દીધા અને મારા ભાઈના વાઈફ અને મારા ભાઈના વાઈફના ભાઈ મારા ભાઈને અહીંયાથી ધમકી આપવામાં આવી એવી કે તું અહીંયાથી જતો રહે, નકર અહીંયા તારા કે હાથ પગ તોડી નાખશું અને તને મારીને અહીંયા નાખી દઈશું તો અમારા પરિવારજનોને કોઈને ખબર પણ નહીં પડે. એવું મારો ભાઈ જ્યારે અહીંયા હોસ્પિટલમાં એડ કર્યો એની પહેલાં અમને હોસ્ટમાં હતો જ્યારે જણાવ્યું હતું એવું મારો ભાઈ બોલ્યો હતો કે મને આવી ધમકી આપી અને મારાથી સહન ન થયું. અમારે કેટલું સહન કરવું, આ લોકો મને મારવાની કોશિશ કરે છે એટલે હું આવું બધું કરું છું. શું કર્યું એને કઈ રીતે લેવા શું કર્યું એને? હા, એને પોઈઝન પી લીધું છે મારા ભાઈએ, જેડી પોઈઝન પી લીધું છે અને અત્યારે એ સિરિયસ છે, હજી કોઈ હોશમાં નથી. અને આ જે બેન છે એ કેટલા સમય ત્યાં કઈ જગ્યાએ છે? એ બેન છે એ છાયા દરબારગઢની સામેની શેરીમાં એના ભાઈના ઘરે રહી છે, બરાબર છે, અને મારો ભાઈ અમારે હારે રહી છે, બરાબર છે. એટલે રીસામણે છે કેટલા ટાઈમનો? હા, એ 6 મહિનાથી રીસામણે છે અને આના પહેલાં એને કેસ કર્યો હતો મારા ભાઈ ઉપર ભરણ પોષણનો અને આ પાછું બીજી ફેરી પણ એ કર્યો છે. શું નામ છે એમનું? એના ભાઈનું નામ શું? ધમકી ભાઈનું નામ છે મનીષ કરીને છે અને એમની અટક છે માલમ.